નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રથમ જોઈએ હેડલાઇન્સ। આવતીકાલે રાજ્યભરના પશુપાલકો દૂધનું વેચાણ નહીં કરે। ડેરી ઉદ્યોગમાં દૂધની અછત સર્જવાની શક્યતા। પીએમ મોદીએ દેશના મેયર ડેપ્યુટી મેયરને આપ્યું વિકાસલક્ષી માર્ગદર્શન। જૂનાગઢ મહાપાલિકાના પદાધિકારીઓ પણ જોડાયા। ધર્મનગર ખાતે માની ભક્તિનો રંગ ઘૂંટાય છે। કુંભારની ચાકડે તૈયાર થઈ રહ્યો છે ગરબડિયો ગરબો। જેસી ટોકીઝ નજીકના ફાટક પાસે રોજે રોજ સર્જાય છે અકસ્માત। બિસ્માર રસ્તા અને ફાટકના ઢોળાને કારણે અનેક વાહનો પછડાટનો સામનો કરે છે અને નહેરુ પાર્કમાં ગટરના દુર્ગંધયુક્ત પાણી શેરીઓમાં ફરી વળતા લોકો ત્રાહીમામ। મહાનગરપાલિકા તંત્રની ઢીલી નીતિ સામે સ્થાનિકોમાં રોષ। આગળના વિગતવાર ન્યૂઝ નિહાળતા પહેલા લઈશું એક કોમર્શિયલ બ્રેક। સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે, જેમાં સરકારશ્રીની સબસિડીની લહાણી પણ થઈ રહી છે। જી હા, પરસાણા સોલાર ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે। અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ। વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ। તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો। પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર। મોબાઈલ 999094 61399 and 63581 41994। નમસ્કાર દર્શક મિત્રો, વિરામ પછીના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે અને હવે જોઈએ સમાચાર વિગતવાર।
રાજ્યભરના પશુપાલકો આવતીકાલે એક દિવસ દૂધનું વિતરણ બંધ કરીને સરકારનું નાક દબાવવાનો પ્રયાસ કરશે. વિધેયક વિધાનસભામાં જે ઢોર પકડવા માટેનું જે વિધેયક છે, આ વિધેયક નાબૂદ કરવાની બુલંદ માંગ સાથે આવતીકાલે રાજ્યભરના પશુપાલકો પોતાના દૂધાળા જે ઢોર છે, જેમાંથી જે દૂધ મળે છે, આ દૂધ તેઓ વિતરિત નહીં કરે, જેની સીધી અસર ગુજરાતના ડેરી ઉદ્યોગ ઉપર પણ થઈ શકે છે. જોકે ઘરઘરાવ જે લોકો દૂધ લે છે તેઓને ખાસ મુશ્કેલી નહીં પડે, પરંતુ ડેરીમાં આપવામાં આવતું અને સરકારને પૂરું પાડવામાં આવતા દૂધનો જથ્થો આવતીકાલે એક દિવસ માટે સ્થગિત કરી દેવાનો માલધારી સમાજ અને પશુપાલકોએ નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ મોદીએ શહેરના વિકાસ માટે ભાજપ સક્ષમ હોવાનું જણાવીને દરેક નગરપાલિકા અને મહાનગરપાલિકાના શાસક મિત્રોને યોગ્ય રીતે કામ કરવા માટે અનુરોધ કર્યો હતો. પીએમ મોદીના આજના આ સંવાદમાં ભાગ લેવા માટે જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર અને ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા પણ અમદાવાદ ખાતે પહોંચ્યા હતા અને પીએમ મોદીના આ વિડીયો કોન્ફરન્સના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ સ્વાભાવિક રીતે જ મેયર અને ડેપ્યુટી મેયર કક્ષાના પદાધિકારીઓને સંબોધતા કહ્યું કે શહેરના વિકાસની જવાબદારી મેયર અને ડેપ્યુટી મેયર અને તેની સાથી ટીમ ઉપર હોય છે, ત્યારે નાગરિકોની સારી એવી અપેક્ષાઓ તમારી પાસે રહેતી હોય છે. આ સ્થિતિમાં મેયરનું નેતૃત્વ સફળતાપૂર્વક નિભાવવા પીએમ મોદીએ દેશભરના મેયર અને ડેપ્યુટી મેયરશ્રીને અપીલ કરી હતી. हमने नागरिकों के स्वभाव को बदलना होगा. बिजली बचाने की आदत डालनी पड़ेगी, पानी बचाने की आदत डालनी पड़ेगी, समय पर टैक्स भरने की आदत डालनी पड़ेगी, गंदगी न करने की आदत डालनी पड़ेगी, स्वच्छता और सुशोभन का आग्रह करने की आदत डालनी पड़ेगी. इसके लिए मेहनत करनी पड़ती है भाई. और आप वहां के काउंसिलर, वहां के मेयर ये काम बहुत आसानी से कर सकते हैं. और इसके लिए हमें भिन्न भिन्न प्रकार के कार्यक्रम करने चाहिए. निबंध स्पर्धा हो, रंगोली स्पर्धा हो, बच्चों की रैलियां हो, कविताओं का सम्मेलन हो, स्वच्छता पर कविताएं हो, ऐसे भांति भांति के जन जागरण के कार्यक्रम करने चाहिए. मुझे बताइए, बगीचों को संभालने का जवाब गांव के नागरिकों का है कि नहीं है? क्योंकि हमने तो तय किया नहीं, म्यूनसिपालिटी के 2 आदमी होंगे, वो समझिए नहीं. हमें जो लोग डेली बगीचे में आते हैं उनकी एक कमेटी बना देनी चाहिए. और हम ये भी कर सकते हैं कि भाई वहां एक टेम्पररी ऐसे बोर्ड लगाने की व्यवस्था की हो है कि भाई उस इलाके के जो बच्चे अच्छे ड्राइंग बनाएंगे तो चलो भाई शनिवार शाम को 6 से 7 यहाँ पर उनके ड्राइंग डिस्प्ले करेंगे. कोई अच्छे कविताएं लिखते हैं तो चलो भाई रविवार शाम को यहाँ पर कविता का पाठ बगीचे के अंदर सब नौजवानों को बुला करके करेंगे. हमारे बगीचों को जिंदा बना देना चाहिए. मुझे पूरा विश्वास है कि हमारी व्यवस्थाएं विकसित हो रही हैं, उनका ज्यादा से ज्यादा लाभ हमारे नागरिकों को मिलता रहता है. हमें ये सारी चीजों को ध्यान रखते हुए आगे बढ़ना है. उसका आगे चल के काम में उपयोग हो गया. આગામી 26મી સપ્ટેમ્બર અને સોમવારથી જ્યારે નવલા નોરતાનો પ્રારંભ થવાનો છે, ત્યારે ધર્મનગર જૂનાગઢમાં ધીરે ધીરે માની ભક્તિનો રંગ ઘૂંટાઈ રહ્યો છે. નવરાત્રીમાં ઘેરે ઘેરે પ્રજ્વલિત કરવામાં આવતો માનો ગરબો હાલ કુંભારના ચાકડે તૈયાર થઈને બજારમાં આવવાની તૈયારી કરી રહ્યો છે. જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાં આવેલ એક કુંભાર પરિવાર પાછલા કેટલાક વર્ષોથી નાના મોટા નીત નવા ગરબાઓ બનાવે છે, કોડિયાઓ બનાવે છે અને એ રીતે માની ભક્તિમાં પોતાનું યોગદાન આપે છે. હાલ કુંભાર પરિવાર ચાકડા ઉપર ગરબો તૈયાર કરે છે, એને આકાર અને ઓપ આપવામાં મસ્ત છે, તો પરિવારના અન્ય સદસ્યો ગરબાને દર્શનીય શણગાર કરીને બજારમાં કેવી રીતે સારી કિંમતે વેચી શકાય તે દિશામાં પ્રયત્નશીલ રહ્યા છે. 30 રૂપિયાથી લઈ અને 100 રૂપિયા સુધીના ગરબા બજારમાં વેચાણ અર્થે શરૂ થવા જઈ રહ્યા છે, ત્યારે હાલ કુંભારના ચાકડા ઉપર અને કુંભાર પરિવારને ઘેરે આ માનો ગરબો એટલે કે ગરબડીયો ગરબો તૈયાર થઈ રહ્યો છે. બીજી તરફ કેટલાક કુંભાર પરિવાર માનો કુંભ બનાવીને ઘટ સ્થાપનમાં પણ એનો ઉપયોગ થઈ શકે તે દિશામાં કામ કરે છે. પ્રજાપતિ પરિવારે જણાવ્યું કે અમે આ વખતે ઇકો ફ્રેન્ડલી ગરબા બનાવીએ છીએ, એટલે કે ગરબો દશેરાએ પૂર્ણ થાય ત્યારબાદ તુલસી ક્યારે જ એમનું વિસર્જન થઈ શકે આવા નવા ગરબા બનાવવાનો અમારો પ્રયત્ન રહ્યો છે. મારું નામ સુધીરભાઈ છે, પ્રજાપતિ. હું ગરબા અને કુંભ
એટલે માતાજીના કુંભ ઇકો ફેમિલી ગરબા બનાવીએ છીએ. એટલે એ વિસર્જન માટે છે ને આ વહેલા પડે કે તુલસીને ક્યારે રાખી દઈએ એટલે એનું વિસર્જન થઈ જાય છે. એટલે મંદિરમાં પાછા જઈને પાછા એ બજારમાં આવે છે. એના બદલે અમે ઇકો ફેમિલી 2 વર્ષ ત્યાં બનાવીએ છીએ. તુલસીને ક્યારે જ એનું વિસર્જન થઈ જાય છે. અમારું રહેવાનું જોશીપુરા માર્કેટ બાજુ છે અને અમારે આ જેનું આ વેચાણ કરીએ છીએ આપણે જોશીપુરા મેઇન જોશીપુરા માર્કેટ છે ત્યાં લકી એપાર્ટમેન્ટની સામે અમારો સ્ટોલ છે. અમે દર વર્ષે સિઝન સ્ટોલ અહીંયા કરીએ જ છીએ. ગણેશ સિઝન સ્ટોર અમારું સિઝન સ્ટોરનું નામ છે. અમે ગરબાનું ત્યાં વિતરણ કરીએ છીએ અને અમે આ ઘણા સમયથી આનું વિતરણ કરીએ છીએ અને વ્યાજબી ભાવે અને નવી વેરાયટીઓ દર વર્ષે જે અપડેટ આવતું હોય એ પ્રમાણે નવી વેરાયટી અમે વિતરણ કરીએ છીએ. શું ભાવ છે અત્યારે? અત્યારે અમે ગરબાનો ભાવ રાખ્યો 30, 50, 80થી 100ની આસપાસ ભાવ રાખેલો છે. કેમ કે અત્યારના પ્રમાણે જે જનરેશન પ્રમાણે રાખવો પડે એમ છે. કેમ કે ગરબાનું અત્યારે ક્વોલિટી પર અત્યારે જે છે એ પ્રમાણે આપણે ક્વોલિટી આપવાના હિસાબે એમાં થોડોક ભાવ વધારે કરવો પડે એમ છે. ચોમાસું લગભગ પૂરું થવામાં આવ્યું છે ત્યારે જૂનાગઢના લગભગ રસ્તાઓ તૂટી ગયા છે, તૂટી રહ્યા છે. ત્યારે હવે નવરાત્રીને દિવાળી પહેલા તમામ રસ્તાઓ નવા બનાવવાની માંગણી બુલંદ બની છે. ખાસ કરીને જયશ્રી ટોકીઝથી અંદર જતા જે જલારામ સોસાયટીને તુલજા ભવાની હોસ્પિટલનો જે માર્ગ છે એ અત્યંત તૂટી ગયો હોવાને કારણે નાના મોટા સ્કૂટર અને સાયકલો વારંવાર સ્લીપ થાય છે. અધૂરામાં પૂરું જ્યારે આપણે જલારામ સોસાયટીમાંથી જયશ્રી રોડ ઉપર મેઇન રોડ ઉપર જ્યારે ચડવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ફાટક પાસેનો ઢોળાવ એટલો બધો ખરાબ હોય છે કે જેને કારણે વાહનો ત્યાંથી પાછા ફરે છે અને પછડાટનો સામનો કરે છે. તૂટેલા રસ્તા અને જયશ્રી ટોકીઝ ફાટક પાસેના ઢોળાવના અસંતુલનને કારણે નાના મોટા રોજે રોજ અકસ્માતો થાય છે. તો સ્થાનિક લોકોએ 1 કે 2 અકસ્માતમાં યુવા વર્ગને પ્લાસ્ટર આવ્યું હોવાનું જણાવીને મહાનગરપાલિકા તાત્કાલિક અસરથી આ રસ્તા નવા બનાવે તેવી માગણી કરી છે. હું જીતેન્દ્રભાઈ કાનાબાર કૃષ્ણનગર 2માં રહું છું અને લોઢિયાવાડીથી માંડી ફાટક સુધી, આમ તો જયશ્રી ફાટકથી લોઢિયાવાડી સુધી તેમજ અમારા કૃષ્ણનગરમાં પણ રસ્તો એકદમ અતિ બિસ્માર હાલતમાં છે. જેની અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ બાબતે કંઈ યોગ્ય થયું નથી. અમે હમણાં જ એક અમારી સોસાયટીના મેમ્બરનું એક એક્સિડન્ટ થયેલું, જેમને પગમાં ફ્રેક્ચર થયેલું છે અને તેમને ટાંકા પણ લેવામાં આવ્યા છે. હવે આવા અવારનવાર જો અકસ્માતો થયા કરશે તો અમારી નમ્ર વિનંતી છે કે આ રસ્તો તાકીદે વહેલી તકે યોગ્ય થાય અને રિપેર થઈ જાય એ બાબત અમારી નમ્ર વિનંતી છે. આ બાબત અમે અવારનવાર રજૂઆતો પણ કરેલી છે. હું ભાવેશ ઠકરાર બોલું છું. આપણે કૃષ્ણનગર સોસાયટીમાં હું રહું છું અને લોઢિયાવાડીથી કૃષ્ણનગર સોસાયટી સુધીનો અને આલ્ફા સ્કૂલ સુધીનો રસ્તો અતિ દુરસ્તો છે અને વૃદ્ધો તો ઠીક છે, નાના બાળકોને નીકળવું મુશ્કેલ છે, પ્લસ વાહન ઉપર એ ઠીક છે પણ ચાલીને જતા હોય તો એ બહુ મુશ્કેલી છે. કાંકરા, ખાડા અને વાહન ચલાવવામાં તો અતિ મુશ્કેલ છે અને આનાથી એક્સિડન્ટ અવારનવાર થાય છે આ એરિયામાં. એટલે આ રસ્તો તાત્કાલિક એને દુરસ્ત કરવામાં આવે અને વ્યવસ્થિત રસ્તો થઈ જાય. અને આ ચોમાસા પૂરતું નથી, 12 મહિના રસ્તો ખરાબ જ રહે છે અને ખરાબ જ હોય છે. એટલે હવે ચોમાસું પૂરું થઈ ગયું છે તો આ રસ્તો તાત્કાલિક રિપેર થાય એ માટે ખાસ વિનંતી અને અપીલ કરું છું. ચેતનભાઈ સન્ના, હું વોર્ડ નંબર 11માં રહું છું. લોઢિયાવાડીથી અહીંયા અમારી ઘર સુધીનો રસ્તો એકદમ ખરાબ છે. ટૂંકમાં એમ તો ફાટકથી પણ અહીંયા સુધીનો ખરાબ રસ્તો છે. અવારનવાર ત્યાં ગાડીઓ સ્લીપ થાય છે. તો મારી હમણાં થોડાક દિવસ પહેલાં મારી તો ગાડી સ્લીપ થઈ છે, મને ફ્રેક્ચર આવ્યું છે, મને ટાંકાએ આવ્યા છે. જો વહેલાસરે આપણા કોર્પોરેશનવાળા રોડ રસ્તા વ્યવસ્થિત કરી દે એના માટે એ લોકોને રજૂઆત કરું છું. વહેલાસર કરી દે તો સારી વાત છે, કારણ કે આમાં ગલઢા માણસો છે અને જાનાની થઈ શકે એમ છે. નાના છોકરાઓ હોય એ બધે ફરતા હોય, અત્યારે જાતાએ પણ બીવે છે, ગાડીઓ લઈને જતા છોકરાઓ પણ બીવે છે, સાયકલો લઈને જતા. અને સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12.
વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ શહેરના લગભગ રસ્તાઓ તૂટી ગયા છે, ત્યારે વોર્ડ નંબર 13માં મારુતિનગરમાં રહેતા કેટલાક લોકો સ્થાનિક કોર્પોરેટર પાસે રસ્તાની ફરિયાદ કરવા ગયા, ત્યારે કોર્પોરેટરે જવાબ આપ્યો કે છાપામાં તૂટેલા રસ્તાનું આવે છે તો છાપાવાળા પાસે રસ્તા બનાવી લો. એક ભાજપના કોર્પોરેટરના આવા બફાટથી માત્ર સ્થાનિક નાગરિકો નહીં પરંતુ અખબારી જગતના લોકોમાં પણ ભારોભાર રોષ વ્યાપ્યો છે. અખબાર એ લોકશાહીનું ચોથું પ્રહરી ગણાય છે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવી એ પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયાની નૈતિક ફરજ બનતી હોય છે. ત્યારે ભાજપના જે કોર્પોરેટર છાપાવાળા કે મીડિયાવાળાને કોઈ રસ્તા બનાવે આવો બફાટ કરતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. મારુતિનગર વિસ્તારની બહેનોએ ત્યાર પછી અપના હાથ જગન્નાથ સૂત્ર અપનાવીને રસ્તો બનાવવાનું કામ શરૂ કર્યું, પરંતુ વોર્ડ નંબર 13ના ભાજપના એક કોર્પોરેટરે જે રીતે મીડિયા અને અખબાર સામે બેફામ વાણી વિલાસ કર્યો છે તેની સૌ કોઈએ નોંધ લીધી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો શહેરના નહેરુ પાર્ક વિસ્તારમાં ગટરના પાણી શેરીઓમાં ફરી વળ્યા છે. દુર્ગંધ મારતા પાણીને કારણે અહીંના લોકોનું રહેવું મુશ્કેલ બન્યું છે. અધૂરામાં પૂરું આ સમસ્યા છેલ્લા 4 મહિનાથી હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. 4 મહિનામાં મહાનગરપાલિકાની કચેરીએ સ્થાનિક કોર્પોરેટરને એએસઆઈ એટલે કે વોર્ડ ઇન્સ્પેક્ટરને વારંવાર રજૂઆત કરી. કેટલાક અધિકારીને ઇજનેરો સ્થળ ઉપર આવીને જોઈ પણ ગયા. આમ છતાં આ ગટરની કામગીરી શરૂ કરવામાં મહાનગરપાલિકા ઢીલી નીતિ અપનાવે છે. એક તો દુર્ગંધ મારતું પાણી અને તમામ શેરીઓમાં આ ગટરના પાણી ફરી વળતા હોવાને કારણે મહિલાઓ, વૃદ્ધો અને ખાસ કરીને બાળકોનું પસાર થવું મુશ્કેલ બન્યું છે. લોકોને હાથ પકડીને દુર્ગંધ મારતા પાણીમાંથી ચાલવું પડે છે. ત્યારે નરકાગારની સ્થિતિમાં જીવી રહેલા નહેરુ પાર્ક વિસ્તારના લોકોએ મહાનગરપાલિકા સામે પોતાની વેદના ઠાલવી હતી. બેન રસિકભાઈ આચાર્ય, હું અહીંયા નહેરુ પાર્ક સોસાયટીમાં સભ્ય છું અને કાયમી માટેના. આજે 50 વર્ષથી અમે નહેરુ પાર્ક સોસાયટીમાં રહીએ છીએ અને આજે 3 મહિનાથી એક ધારી ગટર અમારા ઘર આગળથી નીકળે છે. હું એમાં પગ મૂકીને ચાલીને ચેકતી તો 2 વાર તો હું પડી ગઈ. એટલી તો ચિકાસ છે, ત્યાં ગંદકી છે, ગટરની બધી મેલું નીકળે છે, એ અમારે ભોગવવું પડે છે અને માંદા પડી જઈશું તેની જવાબદારી કોની છે? આમાં રજૂઆત કરી નગરપાલિકામાં? નગરપાલિકામાં રજૂઆત કરી છે. નગરપાલિકાવાળા આવી ગયા છે અને આવીને જોઈને વૈયા ગયા છે. અત્યારે 2 જણા આવ્યા હતા તો બેસીને ભાગીને વૈયા ગયા છે. એટલે એ 4 મહિનાથી આ અમે મુશ્કેલી ભોગવીએ છીએ. હવે જો આની કાંઈ નહીં કરે તો અમે આગળ કાર્યવાહી કરશું. હું દિલીપ શેખડા. મારા અહીંયા 2 મકાન નહેરુ પાર્કમાં કાપેલા છે અને છેલ્લા 4 મહિનાથી અહીંયા સેફ્ટીનું પાણી નીકળે, ગટર ભરાઈ ગઈ છે. વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરેલી છે, એના એન્જિનિયરોને બોલાવેલા છે, પણ 4 મહિનાની અંદર એ લોકો કોઈ જવાબ આપતા નથી. આવીને વહી જાય, જોઈ જાય છે, બાકી કોઈ પણ પ્રકારનું કામ થયું નથી. વારંવાર અમારે પ્રાઇવેટ સેફ્ટીના પાણી બહાર નીકળે છે, અમે હાલી શકતા નથી. અમારે ઘણી વખત પડી જાય છે, સ્ટાફ નીકળે છે તોય પણ. તો આ લોકોને વારંવાર રજૂઆત કરવા છતાંય પણ ક્યારેય એ લોકોએ વ્યવસ્થિત કામ કરેલું નથી. 4 મહિનાથી અમે વારંવાર રજૂઆત કરી છે, પણ અત્યાર સુધીમાં કોઈ એ લોકોએ વ્યવસ્થિત કોઈ પગલાં લીધેલા નથી. જુનાગઢમાં એકતા રિક્ષા એસોસિએશને આજે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવ્યું છે. આ રિક્ષા ચાલકોનું કહેવું છે કે રેલવે સ્ટેશન પાસે રિક્ષા પાર્કિંગની યોગ્ય સુવિધા ન હોવાને કારણે વારંવાર આરપીએફ એટલે કે રેલવે પોલીસ ફોર્સ રિક્ષા ચાલકોને દંડે છે અને સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી નજરકેદ રાખીને બંદીવાન બનાવે છે. એક તો ધંધા રોજગાર ઉપર માઠી અસર થઈ રહી છે, ત્યારે જ આરપીએફ દ્વારા જે મનમાની કરવામાં આવે છે જેને કારણે રિક્ષા ચાલકોને ગુજરાન ચલાવવું મુશ્કેલ બને છે. 100 રૂપિયા દંડ વસૂલવામાં આવે છે પરંતુ તેની કોઈ પહોંચ આપવામાં આવતી નથી તેવા આક્ષેપ સાથે
એકતા રિક્ષા એસોસિએશનના પ્રમુખે આજે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બાંભણીયાને મળીને તમામ રિક્ષા ચાલકો વતી પોતાની રજૂઆત કરી હતી અને રેલવે સ્ટેશન પાસે એક યોગ્ય રિક્ષા સ્ટેન્ડ કાયમી ધોરણે ફાળવવામાં આવે તેવી માગણી કરી હતી. જી, મારું નામ અહેમદ અલારાકા પઠાણ છે. હું રેલવે સ્ટેશન જુનાગઢ રિક્ષા ચલાવું છું અને આરપીએફ વારંવાર અમને પકડીને લઈ જાય છે. મેજિસ્ટર આવે ત્યારે દંડ કરે છે. સવારે 9 વાગ્યાથી લઈ જાય, બપોરે 2 વાગે અમને છોડે છે અને વારંવાર દંડ કરે છે અને અંદર રેલવે સ્ટેશનમાં રિક્ષા ઊભા રહેવા દેતા નથી. નો પાર્કિંગનો કેસ કરે છે, ગુનો નોંધે છે, અમને પકડી જાય છે. ને અત્યારે અમે હાલ બહાર રિક્ષા ઊભી રાખીએ છીએ તો બહાર આવીને બી અમને ભગાડી દે છે કે અહીંયા નહીં, તમે મેન રોડ ઉપર રાખો. તો બહાર બી ઊભું રહેવા નથી દેતા અમને ને હેરાન કરે છે. એ આરપીએફ છે ને એ દંડ કરે છે. મારું નામ રવજીભાઈ વાળા, એકતા રિક્ષા એસોસિએશનનો પ્રમુખ છું અને આજે રેલવે સ્ટેશનના રિક્ષા ચાલકોનો જે પ્રશ્ન છે એને વારંવાર રેલવે પોલીસ દ્વારા બંદી બનાવી સવારમાંથી લઈ જાય, બપોરના 2-2:30 વાગ્યા લગી રાખે અને જ્યારે મેજિસ્ટર આવે ત્યારે એનો દંડ મૌખિક નક્કી કરવામાં આવે છે કે આના પાસેથી 100 રૂપિયા લઈ લ્યો. પછી 100 રૂપિયા આપીને લઈ લે છે અને એમને છૂટા કરી દે. એના કોઈ એવિડન્સ કે કોઈ પહોંચ આપવામાં આવતી નથી. આવું તો રોજનું છે. અને બીજા નંબરમાં કે વારંવાર ત્યાંથી હાકલપટ્ટી કરવામાં આવે છે. ઘણી બધી બહારથી રિક્ષા ચાલક આવ્યો હોય, એની ગાડીમાં વિકલાંગ હોય, ઘણો બધો લગીજ હોય, તોય પણ એને બધું સામાન બામાન ઉતાર લે, પછી એને પણ દંડ હોય એની પાસેથી નહીં વસૂલ કરવામાં આવે છે. એટલે ત્યાં પાર્કિંગની વ્યવસ્થા નથી. 4 વ્હીલની છે, બાઇકની છે, તો રિક્ષા ચાલકની કેમ પાર્કિંગની વ્યવસ્થા નથી? તો એની અમારી માંગણી છે પાર્કિંગની આ રેલવે કેન્દ્ર સરકાર પાસે. જુનાગઢ નજીકના ભેસાણ ગામે આવેલ પરબધામના મહંત કરસનદાસ બાપુએ તાજેતરમાં એક ભવિષ્યવાણી કરતા સમગ્ર સૌરાષ્ટ્રમાં કરસનદાસ બાપુની આ વાણીના ઘેરા પડઘા પડ્યા છે. કરસનદાસ બાપુએ પોતાના શિષ્યો સાથેની વાતચીતમાં એ પ્રકારનું જણાવ્યું કે આવતા વર્ષે એટલે કે 2023માં વિશ્વમાં 6 અબજ લોકો ભૂખમરાનો સામનો કરશે. તમે અનાજનો સંગ્રહ કરી લો, કોઈને અનાજ દેતા નહીં અને જરૂર પડે ઘઉં, બાજરો ને જુવાર ખાઈને તમારા પેટ ભરજો, પરંતુ આવતું વર્ષ 6 અબજ લોકો માટે ભૂખમરા સમાન સાબિત થશે ને તેઓના મૃત્યુ પણ થઈ શકે છે. કરસનદાસ બાપુની આવી વાણીથી વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા પણ ચોંકી ઉઠ્યા છે. તેમણે કરસનદાસ બાપુએ આવી વાણી વિલાસ ન કરવો જોઈએ અને વિજ્ઞાન જાથા આ ભવિષ્યવાણીને વખોડી કાઢે છે તેમ જણાવીને સરકાર સામે કડક કરસનદાસ બાપુ સામે પગલાં ભરવાની માગણી કરી છે. આવો સાંભળીએ આ વિવાદ. 2 વર્ષ 1 વર્ષ ત્યાં લોટ નહીં લેતા, પૈસાની લોટ નહીં મૂકતા, અન્નનો સંગ્રહ કરી લેજો. 1 વર્ષનો 2 વર્ષનો અન્ન ગમે એમ કરીએ અન્નનો સંગ્રહ કરી. જો અન્ન તમારી પાસે નહીં હોય તો 2023 ને 24 ઉતરતા કે 6 અબજમાંના અન્નથી મૃત્યુ પામી જાય. પૃથ્વી પર અનાજ જ નહીં હોય. જો અન્ન તમારી પાસે નહીં હોય તો 2023 ને 24 ઉતરતા કે 6 અબજમાંના અન્નથી મૃત્યુ પામી જાય. પૃથ્વી પર અનાજ જ નહીં હોય. એટલે તમારે આ જે સિંગ મકાઈ જે નીકળે તો તાત્કાલ 1 થી 2 વીઘાનો બાજરો વાવી દેજો અને 1 વીઘાની જાર વાવી દેવાની. કોઈની તમારે જરૂર નથી. કદાચ તમારી પાસે તેલ ન હોય, ચટણી ન હોય, મરચું ન હોય, મીઠું, તો ખાલી બાજરાને પાણીમાં પલાળી અને એના પોતાને ફાંકો ભરીને ખાઈ લેજો, પેટ ભરાઈ જાય. આવા દિવસો આવવાના છે. તમે જે આખો વિશે દોડો છો ને એ સમય હવે ગયો. જયંતભાઈ પંડ્યા, એડવોકેટ, રાજ્ય ચેરમેન, ભારત જન વિજ્ઞાન જાથા. જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબધામના મંત કરસનદાસ બાપુએ 2 દિવસ પહેલા અનુયાયીઓ અને સેવકોની હાજરીમાં એવી ભવિષ્યવાણી જાહેરાત અને કથન કર્યું કે આગામી વર્ષ 2023-24માં 2 વર્ષની અંદર અનાજનો સંગ્રહ થાય તેટલો કરી લેજો. ઘઉં, બાજરો તમે વીઘો 2 વીઘો એકરની અંદર પોતે વાવજો એવી જાહેરાત કરી અને એવી પણ કરી કે 6 અબજ લોકોને આ ભૂખમરાના મોતનો ભયમાં પસાર થવું પડશે તેવી પણ તેમણે જાહેરાત કરી છે. આ કથનની, આ ભવિષ્યવાણીની વિજ્ઞાન જાથા કડક શબ્દમાં આલોચના સાથે નિંદા કરે છે. વિશ્વના કોઈ પણ ચમત્કારિક પૃથ્વીનો જ્યારથી ઉત્પત્તિ થઈ અને ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંત પ્રમાણે
માનવનું શરીર ધારણ થયું અને એનો વિકાસ થયો ત્યારથી આજ સુધીમાં એક પણ તાંત્રિક માંત્રિક કે કોઈ પણ ધાર્મિક સ્થાન કે ધાર્મિક નેતા કે કોઈ પણ કહેવાતો ચમત્કારી કે દિવ્ય શક્તિ ધરાવતો વ્યક્તિએ પોતાના દેશની એક પણ સમસ્યા ઉકેલી શક્યો નથી. આ આપણે સૌ જાણીએ છીએ અને જોઈએ છીએ. સમસ્યાનો ઉકેલ છે વિજ્ઞાનનું કાર્ય છે, વિજ્ઞાનની શોધ છે, એ માનવ ઉત્થાન માટે હોય અને પ્રગતિ આપણે આજે પણ જોઈ શકીએ છીએ. ત્યારે કરસનદાસ બાપુએ જે અમંગળ આગાહી કરી છે અને જે લોકોને 6 અબજ લોકોને માનસિક ઈજા પહોંચાડવાનું કામ કર્યું છે, દેશક ભ્રામકતા અફવા ફેલાવી છે અને આ બધી હકીકત કાયદાના દાયરામાં આવતી હોય સરકારે ત્વરિતમાં ત્વરિત પગલાં લઈ અને ગુનો દાખલ કરવો જોઈએ. તો દર્શક મિત્રો, પરબધામના મહંત કરસનદાસ બાપુની આવી ભવિષ્યવાણી અને વિજ્ઞાન જાથાના આવા આકરા પાણીના તેવર જોઈને આગામી દિવસમાં આ બાબતે કંઈક નવા જૂની થાય એવી પણ સંભાવના દર્શાવાઈ રહી છે. સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से. વિરામ બાદ આપનું સ્વાગત છે. રાજ્યના પીજીવીસીએલના કર્મચારીઓએ નવરાત્રીમાં અંધારપટ સર્જી દેવાની ધમકી આપી હતી અને આંદોલન ઉપર જવાની ચીમકી આપી હતી, જેને કારણે ઉર્જા વિભાગ સફાળું જાગી ઉઠ્યું છે. ઉર્જા મંત્રીના સકારાત્મક વલણને કારણે હવે વીજ કર્મચારીઓ સાથે ઉર્જા વિભાગને હાલ સમાધાન થઈ ગયું છે અને નવરાત્રીમાં કોઈ વીજ પુરવઠો નહીં ખોરવાય અને રાબેતા મુજબ ઉત્સાહભર્યા માહોલમાં આપણે નવરાત્રી ઉજવશું તેવી જાહેરાત ઉર્જા વિભાગ દ્વારા કરવામાં આવી છે. જૂનાગઢમાં શક્તિ પૂજન સમિતિ દ્વારા તાજેતરમાં સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી દશનામ ગૌસ્વામી સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો એક ઉપક્રમ જ્યારે ભવનાથ તીર્થ ક્ષેત્રમાં ઉજવાયો ત્યારે સન્માન સમારંભમાં વિદ્યાર્થી, તેના વાલીઓ, આગેવાનોની સાથે સાથે ભવનાથ ક્ષેત્રના સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત જ્ઞાતિ આગેવાનોએ શિક્ષણની બદલાયેલી પરિસ્થિતિ, શિક્ષણની નવી વ્યાખ્યા અને નવી શિક્ષણ નીતિ સામે દશનામ ગૌસ્વામી સમાજના વિદ્યાર્થીઓએ હવે કદમ મિલાવીને ચાલવું પડશે તેવી ટકોર પણ કરી હતી. વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું ત્યારે દશનામ ગૌસ્વામી સમાજમાં કાયમી સમાધાન પંચની પણ એક રચના કરી હોવાનું પ્રમુખશ્રીએ જણાવ્યું હતું. મોટી સંખ્યામાં દશનામ ગૌસ્વામી સમાજના પરિવારો સન્માન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ દેવગીરી નાગરગીરી અપારનાથી, એડવોકેટ જુનાગઢ. આજરોજ ભવનાથ મુકામે
દશનામ ગોસ્વામી સમાજના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં અમારી જ્ઞાતિના તમામ વડીલો તેમજ સાધુ સંતો મહંતો આ બધા ઉપસ્થિત રહેલા છે અને બાળકોને પ્રોત્સાહિત થાય એટલા માટે દરેકને શિલ્ડ આપવામાં આવેલા છે, જેના નંબર આવ્યા છે એના. અને અમારી જ્ઞાતિમાં કાયમી સમાધાન પંચનું અમે આયોજન આજે કરેલું છે કે અમારી જ્ઞાતિમાં કોઈ પણ કાયદાકીય પ્રશ્નો બને તો એના માટે અમારા વકીલોની ટીમ અમારી જ્ઞાતિના પૂરેપૂરો સહકાર આપશે. શિક્ષણ વિશેનો કાર્યક્રમ છે અને શિક્ષણ માટેની જ્યારે વાત કરી છે ત્યારે આપણે થોડું મને જે જ્ઞાન છે એટલું આપણે કહીશ કે અત્યારે જે શિક્ષણ છે એની પસંદગી છે એ ખૂબ અગત્યની છે. માટે કરીને જ્યારે પણ વિદ્યાર્થી, એમના વાલીઓ, એમના જે કોઈ પરિવાર કુટુંબના જે લોકો કંઈક શિક્ષિત છે, અભ્યાસ કરેલો છે, એ લોકો એમને પસંદગીમાં મદદ કરે. જે લોકો આપણે જોયું કે આ કોરોના કાળમાં કમ્પ્યુટર આઈટી શિક્ષણની અંદર ક્યારેય મંદી નથી આવી. બધા ક્ષેત્રોમાં જ્યારે મંદી હતી ત્યારે આ ક્ષેત્રો છે ને એ ઝળહળતા હતા. એમાં વધુ ને વધુ પેકેજની નોકરીઓ આપણે અખબારો દ્વારા જાણી શકતા હતા. એટલે વિદ્યાર્થી ભાઈઓ બહેનોને, એમના વાલીઓને કે જ્યારે પણ તેઓ કંઈ પણ કરી શકે છે ત્યારે આવા ફિલ્ડમાં એના સંલગ્નમાં BCA છે, MCA કે કમ્પ્યુટર આઈટી એ ફિલ્ડમાં જો વધારે પસંદગી કરે તો મારું એવું માનવું છે કે આપણો સમાજ પણ આગળ આવશે. રાજ્યમાં જૂની પેન્શન પ્રથા અમલી બનાવવાની માંગ સાથે શિક્ષકોનું આંદોલન યથાવત રહ્યું છે. ગુજરાત સરકારે તાજેતરમાં આ અંગે યોગ્ય કરવાની જાહેરાત કરી છે. આમ છતાં જ્યાં સુધી લેખિત બાહેંધરી ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ઘોષણા રાજ્ય શિક્ષક મહાસંઘ દ્વારા કરવામાં આવી છે. આગામી કાર્યક્રમને આગામી રણનીતિ અંગે તાજેતરમાં જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક મહાસંઘની એક બેઠક પણ મળી હતી. ભરતભાઈ રાઠોડે જણાવ્યું કે સરકાર હંમેશા લોલીપોપ આપતી હોય છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સરકાર આવા પોકળ વાયદા કરે છે. હકીકતમાં જ્યાં સુધી જૂની પેન્શન પ્રથાનો અમલ ન થાય ત્યાં સુધી રાજ્યના શિક્ષકો આંદોલન ચાલુ રાખશે. જરૂર પડે શૈક્ષણિક કાર્યના બહિષ્કારની ચીમકી પણ આ બેઠકમાં ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે શિક્ષકો હવે સરકાર સામે છેલ્લી ઘડીએ લડી લેવાના મૂડમાં આવ્યા છે અને સરકારનું નાક દબાવીને વિધાનસભાની ચૂંટણી પહેલા જૂની પેન્શન પ્રથાની જાહેરાત સત્તાવાર રીતે થઈ જાય આમ ઈચ્છી રહ્યા છે. જુનાગઢ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના ઉપપ્રમુખ અને જુનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખ તરીકે હું ભરત રાઠોડ જે જૂની પેન્શન યોજનાની માંગણી સાથે જે રાજ્યભરના અમારા 5 તબક્કાના કાર્યક્રમો સપ્ટેમ્બર માસમાં અમે આપેલા એ પૈકીના જે 2 કાર્યક્રમો છે, જિલ્લાના રેલીનો આવેદનનો કાર્યક્રમ અને ઝોન કક્ષાએ રેલી અને આવેદનના કાર્યક્રમ અમે પૂર્ણ કર્યા. ત્યારે આગામી અમારો 3જો કાર્યક્રમ આજે માસ સેલનો કાર્યક્રમ હતો. એ માસ સેલનો કાર્યક્રમ અમે એ માટે જાળવી રાખ્યો કે ગઈકાલે જે કાંઈ સરકારે મંત્રણામાં નક્કી કરવામાં આવ્યું કે આગામી 1/4/2005 પહેલાંના કર્મચારીઓ છે એને પેન્શન મળવા પાત્ર છે. તો મુખ્ય માંગણી હજી અમારી બાકી જ છે કે કેમ કે આજની તારીખે જે કર્મચારીઓ સર્વિસમાં જોડાય એને પણ જૂની પેન્શન યોજના મળવી જોઈએ અને એને મળવા પાત્ર છે. એવી જ માંગણી સાથે અમે ગઈકાલે માસ સેલનો કાર્યક્રમ છે એ યથાવત રાખ્યો અને આજે જૂનાગઢમાં 3,500 જેટલા શિક્ષકો અને 10,000 થી 12,000 જેટલા અન્ય મંડળોના કર્મચારીઓ, તમામ વિભાગના કર્મચારીઓ જોડાય અને માસ સેલનો કાર્યક્રમ આપેલ. આજે અમે બધા આગામી 4થા તબક્કાના કાર્યક્રમમાં શું કરવું એના માટેનો પેન ડાઉનનો કાર્યક્રમ અમારો 22 તારીખનો છે. એ માટેના રણનીતિ માટે અમે સૌ ભેગા થયા છે અને એ માટે અત્યારે અમે બધું તૈયારી કરી રહ્યા છીએ. દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે લડવાના નિર્ધાર સાથે ઉતરેલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જો અમારી સરકાર આવશે તો જૂની પેન્શન પ્રથા ચાલુ કરવાની જાહેરાત કરી છે. આજે વડોદરાની મુલાકાતે આવેલ આપના અરવિંદ કેજરીવાલે પણ આ વાત દોહરાવી હતી. તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજસ્થાનમાં જૂની પેન્શન પ્રથા આવતીકાલથી જ અમલી બની જશે તેવી જાહેરાત કરીને ગુજરાત સરકારનું નાક દબાવવાનો પ્રયાસ કર્યો છે, જેને કારણે ગુજરાતના શિક્ષકોને આશા છે કે ગુજરાત સરકાર પણ જૂની પેન્શન પ્રથા નજીકના ભવિષ્યમાં અમલી બનાવશે. ખેર સમયનું કામ કરશે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શનિવારે હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જોશીપુરામાં આવેલ સરદારેશ્વર હનુમાન મહારાજના સાનિધ્યમાં સ્થાનિક ગ્રુપ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ સાથે મળીને હનુમાન ચાલીસાના ગુણગાન ગાયા હતા. વિહિપનું કહેવું છે કે જૂનાગઢ શહેરમાં અલગ અલગ જગ્યાએ આ રીતે હનુમાન ચાલીસા પાઠ યોજીને લોકો હિન્દુત્વ પ્રત્યે વધુ સજાગ બને, સનાતન ધર્મની રક્ષા માટે આગળ આવે તેવા
પ્રયાસ કરવામાં આવશે. સરદારેશ્વર મહાદેવ ખાતે મોટી સંખ્યામાં જ્યારે વિહિપ, બજરંગ દળ અને સ્થાનિક યુવક મંડળના કાર્યકરો હાજર રહ્યા ત્યારે જીતેન્દ્ર ટાકોદરાએ આ હનુમાન ચાલીસાના આયોજન અંગે વિગતો આપી હતી. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અને સરદારેશ્વર મંદિર ખાતે સામજી ગ્રુપ દ્વારા આયોજિત હનુમાન ચાલીસાના પાઠનું આયોજન થયું છે. આ પાઠનો હેતુ એવો છે કે દરેક વિસ્તારની અંદર હિન્દુ સમાજે જાગૃત કરવા માટેનો એક પ્રયત્ન છે. દરેક વિસ્તારની અંદર હનુમાન ચાલીસા કરી અને લોકોને, હિન્દુ સમાજને એક શક્તિશાળી બનાવવા માટે હનુમાનજીની પ્રેરણા મળે એવો એક પ્રયત્ન છે. દરેક જગ્યાએ આવો પ્રયત્ન દરેક વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક વિસ્તારની અંદર કરવાનો આ હેતુ છે. આજરોજ શનિવારે સરદારેશ્વર હનુમાનજી મંદિર સરદારવાળાએ હનુમાન ચાલીસાના પાઠ રાખેલા છે. જે કે હિન્દુ જાગૃતિ માટેનો આ એક પ્રયાસ છે અને અમારા થકી દરેક મંદિરે આવું થાય એવું અમે ઈચ્છીએ છીએ અને વારંવાર દર શનિવારે અમે ગાય માતાના લાડુને એ બધું કરીએ જ છીએ અને સત્સંગે કરીએ છીએ. દરેક મંદિરે આવું થાય એવું અમારી ઈચ્છા છે. हनुमान जुड़ावे मकर ज्ञान जुड़ावे श्री राजा के घाट सकल तुमता जाओ मनोरथ जो कोई વિસાવદર તાલુકાના જાંબુડી ગામ અને આસપાસના વિસ્તારમાં એક દીપડો માનવભક્ષી થતા સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે. સરપંચ સહિતના સ્થાનિક ગ્રામજનોએ આ દીપડાને સત્વરે પકડીને પાંજરામાં કેદ કરવા અને દીપડો માનવભક્ષી થઈ ગયો હોય તો જરૂર પડે એને ઠાર કરવાની માંગણી કરી છે. જાંબુડી ગામના રાજુભાઈ અને તેની પત્ની ઉપર એક દીપડાએ હુમલો કર્યો અને રાજુભાઈ નામની એક વ્યક્તિને તો મોતને ઘાટ ઉતારી દીધા, જેનાથી ભયભીત થઈ ચૂકેલા જાંબુડી ગામના સરપંચ અને સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક અસરથી આ માનવભક્ષી દીપડાને પકડવાની વન વિભાગ સમક્ષ માંગણી કરી છે. 3 મહિનામાં અલગ અલગ 7 થી 8 ઘટનામાં દીપડાએ હુમલા કરીને લોકોને ઈજા પહોંચાડી હોવાની સાબિતી પણ સ્થાનિક સરપંચે આપી છે. ત્યારે હાલ તો જાંબુડીને આસપાસના વિસ્તારમાં સાંજે 7 વાગે કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ જાય છે. મારું નામ લાલજીભાઈ બાવાભાઈ કોટડિયા, જાંબુડી સરપંચ. આજનો દુઃખદ બનાવ એવો બનેલો છે કે અમારે જે અહીંયા જાંબુડીની બાજુમાં કોઢિયા કોલોની આવેલું છે, જે રક્તપિત્યા કહેવાય, આજે વર્ષોથી આ લોકો અહીં રહી છે અને આજે 2 જણાને લગાડેલું છે. એમાં 1 જણાનું ભાઈ રાજુભાઈ કરીને એક રક્તપિત્યા છે, એનું મોત થઈ ગયેલું છે. બીજા એક બેન છે, એને જૂનાગઢના રિફેર કરેલા છે. અને આ માનવભક્ષી દીપડો છે બરાબર, એટલામાં બધાને બહુ હેરાન કરે છે. આજે અઠવાડિયા પહેલાં દાધિયાપરામાં કોઈની ઘેરે દિવસે ઘરી ગયેલો હતો, ત્યાં પણ ઈજા કરેલી હતી. એક ખેડૂને હમણાં અહીંયા હરિભાઈ કરીને છે, એને પણ લગાડેલું છે. ત્યાર પછી 2.5 મહિના પહેલાં આજે રાજુભાઈ છે, એમનો પણ એને પગ પકડી લીધો હતો, પણ તેથી બસી ગયા હતા. બરાબર છે. તો આવા માનવભક્ષી દીપડા હોય તો આ મારી સરકારને એવી રજૂઆત છે કે તાત્કાલિક આ માનવભક્ષી દીપડા હોય એને અથવા મારી નાખે અને કાંઈ એને તાત્કાલિક પાંજરે પૂરે. બરોબર છે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ઉપર એક નજર. આવતીકાલે રાજ્યભરના પશુપાલકો દૂધનું વેચાણ નહીં કરે. ડેરી ઉદ્યોગમાં દૂધની અછત સર્જવાની શક્યતા. પીએમ મોદીએ દેશના મેયર, ડેપ્યુટી મેયરને આપ્યું વિકાસલક્ષી માર્ગદર્શન. જૂનાગઢ મહાપાલિકાના પદાધિકારીઓ પણ જોડાયા. ધર્મનગર ખાતે માની ભક્તિનો રંગ ઘૂંટાય છે. કુંભારની ચાકડે તૈયાર થઈ રહ્યો છે ગરબડિયો ગરબો. જેસી ટોકીઝ નજીકના ફાટક પાસે રોજે રોજ સર્જાય છે અકસ્માત. બિસ્માર રસ્તા અને ફાટકના ઢોળાને કારણે અનેક વાહનો પછડાટનો સામનો કરે છે. અને નહેરુ પાર્કમાં ગટરના દુર્ગંધયુક્ત પાણી શેરીઓમાં ફરી વળતા લોકો ત્રાહીમાં. મહાનગરપાલિકા તંત્રની ઢીલી નીતિ સામે સ્થાનિકોમાં રોષ. તો દર્શકો, મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.